નમસ્કાર. આજે આપણે એક એવી દુનિયામાં ડોકિયું કરવાના છીએ જે આપણી ચારે બાજુ ફેલાયેલી છે પણ મોટે ભાગે આપણને દેખાતી નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફૂગના અનોખા અને સાચું કહું તો થોડા રહસ્યમય વિશ્વ વિશે. આ એક મજાનો સવાલ છે, ખરું ને? જરા વિચારો, એક બાજુ રોટલી પર લાગેલી પેલી ફૂગ છે જેને આપણે તરત જ ફેંકી દઈએ છીએ, અને બીજી બાજુ સ્વાદિષ્ટ મશરૂમ જે આપણે શાકમાં નાખીને ખાઈએ છીએ. ભલે બંને દેખાવમાં જમીન આસમાનનો ફેર ધરાવતા હોય, પણ હકીકતમાં એ બંને એક જ મોટા પરિવારના સભ્યો છે, અને પરિવારનું નામ છે ફૂગ. તો ચાલો, તૈયાર થઈ જાઓ. આપણે આ અદૃશ્ય દુનિયાની અંદર જઈશું અને આ સૂક્ષ્મજીવોના એવા રહસ્યોને જાણીશું જે આપણા ગ્રહ પર જીવન ટકાવી રાખવા માટે ખરેખર ખૂબ જ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ફૂગને શું ખાસ બનાવે છે. એ વનસ્પતિ કેમ નથી કે પછી પ્રાણી કેમ નથી? કારણ કે એ પોતાની રીતે જ એક અલગ સૃષ્ટિ છે. જો, સૌથી અગત્યની વાત એ છે કે ફૂગ વિષમપોષી છે. મતલબ, તે વનસ્પતિની જેમ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક નથી બનાવી શકતી. એને બીજા પર આધાર રાખવો પડે છે. અને તે તમને બધે જ મળશે, હવામાં, પાણીમાં, જમીનમાં. પણ હા, એમની મનપસંદ જગ્યા છે ગરમ અને ભેજવાળી. આ જ કારણ છે કે આપણે ખોરાકને ફૂગથી બચાવવા માટે ફ્રિજમાં મૂકીએ છીએ, બરાબર ને? ચાલો, હવે જરા ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે ફૂગનું શરીર અંદરથી કેવું દેખાય છે. એ ખરેખર શેનું બનેલું છે? કોઈપણ ફૂગનું શરીર લાંબા, પાતળા દોરા જેવી નાની નાની રચનાઓથી બનેલું હોય છે. આ દોરાઓને કવકતંતુ કહેવાય છે. સમજો ને કે આ એના બિલ્ડિંગ બ્લોક્સ છે. જેમ મકાન ઈંટોથી બને, એમ ફૂગ કવકતંતુથી બને. હવે જ્યારે આવા હજારો લાખો કવકતંતુઓ એકબીજા સાથે જોડાઈને એક ગાઢ જાળું બનાવે છે, ત્યારે એને કવકજાળ કહેવાય છે. આપણે જે રોટલી પર ફૂગનો ધબ્બો જોઈએ છીએ કે પછી જે મશરૂમ જોઈએ છીએ, એ ખરેખર તો આ કવકજાળ જ છે. આ કવકતંતુ પણ તમે જુઓ, બે પ્રકારના હોય છે. કેટલાકમાં વચ્ચે વચ્ચે આડી દિવાલો એટલે કે પડદા હોય છે, જે એને અલગ અલગ ભાગમાં વહેંચે છે. એને કહેવાય પડદાયુક્ત. જ્યારે બીજા પ્રકારમાં કોઈ જ દિવાલ નથી હોતી. એ બસ એક લાંબી, સળંગ પાઇપ જેવું હોય છે, જેમાં ઘણા બધા કોષકેન્દ્રો તરતા હોય છે. એને આપણે બહુકોષકેન્દ્રી કહીએ છીએ. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, પણ ફૂગની કોષ દિવાલ એક કાઇટિન નામના પદાર્થની બનેલી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જ કાઇટિન જીવજંતુઓના બહારના કવચમાં પણ હોય છે. આ શું બતાવે છે કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ ફૂગ વનસ્પતિ કરતાં પ્રાણીઓની વધુ નજીક છે. ઓકે, તો હવે આગળ વધીએ. ફૂગ પોતાનું જીવન કેવી રીતે ટકાવે છે અને પોતાની સંખ્યા કેવી રીતે વધારે છે? ચાલો એની જીવન અને પ્રજનનની રીતો પર એક નજર કરીએ. પોષણ મેળવવા માટે ફૂગ પાસે મુખ્યત્વે 3 રસ્તા છે. પહેલું, મૃતોપજીવી, એટલે કે તે મરેલા અને સડી રહેલા પદાર્થોમાંથી પોષણ મેળવીને એને સાફ કરે છે. બીજું, પરોપજીવી, જે જીવતા છોડવાઓ કે પ્રાણીઓ પર રહીને પોષણ મેળવે છે અને રોગ પણ ફેલાવી શકે છે. અને ત્રીજું, સહજીવી, જેમાં તે બીજા સજીવો સાથે એવી રીતે રહે છે કે બંનેને ફાયદો થાય, જેનું બેસ્ટ ઉદાહરણ છે લાઇકેન્સ. હવે વાત કરીએ એના જાતીય પ્રજનનની. આ પ્રક્રિયા 3 સ્ટેપમાં થાય છે. ચાલો સરળ રીતે સમજીએ. પહેલો તબક્કો છે જીવરસ સંયુગ્મન, જેમાં 2 અલગ અલગ કોષોનો જીવરસ એકબીજા સાથે ભળી જાય છે. બીજો તબક્કો છે કોષકેન્દ્ર સંયુગ્મન, જેમાં એ બંનેના કોષકેન્દ્ર પણ જોડાઈ જાય છે. અને છેલ્લે ત્રીજા તબક્કામાં અર્ધીકરણ થાય છે, જેનાથી આ જોડાયેલા કોષમાંથી નવા બીજાણુઓ બને છે, જે પછી નવી ફૂગને જન્મ આપે છે. ફૂગનું સામ્રાજ્ય ખૂબ જ મોટું અને વૈવિધ્યસભર છે. પણ અભ્યાસની સરળતા માટે વૈજ્ઞાનિકોએ તેને મુખ્યત્વે 4 મોટા વર્ગોમાં વહેંચ્યું છે. ચાલો આ 4 વર્ગો પર એક ઝડપી નજર ફેરવીએ. સૌથી પહેલો વર્ગ છે ફાયકોમાઇસેટીસ. આ પ્રકારની ફૂગ મોટાભાગે પાણીમાં કે પછી ભીના, સડતા લાકડા પર જોવા મળે છે. આ વર્ગની ખાસિયત શું છે? તો એમની કવકજાળમાં પડદા નથી હોતા. મતલબ કે તે બહુકોષ કેન્દ્રી હોય છે, જેની વાત આપણે હમણાં જ કરી. અને હા, આપણી રોટલી પર જે સામાન્ય ફૂગ ઉગે છે, જેને રાઇઝોપસ કહેવાય છે, એ આ જ ગ્રુપનું એકદમ જાણીતું ઉદાહરણ છે. બીજો વર્ગ છે આસ્કોમાઇસેટીસ. આ વર્ગને સામાન્ય ભાષામાં કોથળીમય ફૂગ અથવા તો સેક ફંગાઈ પણ કહેવામાં આવે છે.
આ ગ્રુપ ખૂબ જ મહત્વનું છે. એક કોશી યીસ્ટ જે બ્રેડ અને બિયર બનાવવામાં વપરાય છે એ આમાં આવે છે અને પેનિસિલિયમ પણ આ જ વર્ગમાં છે, જેમાંથી પહેલી જીવન બચાવતી એન્ટીબાયોટિક પેનિસિલિન બનાવવામાં આવી હતી. આ વર્ગની ફૂગમાં કવકજાળ શાખાઓવાળી અને પડદાયુક્ત હોય છે. ચાલો હવે ત્રીજા વર્ગ પર આવીએ, જેનું નામ છે બેસિડિયોમાઇસિટીઝ. આ વર્ગમાં એવી ફૂગ છે જેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. જી હા, મશરૂમ અને પફ બોલ્સ આ જ વર્ગના સભ્યો છે, જે જમીન પર, ઝાડના થડ પર ઉગી નીકળે છે. પણ એવું નથી કે આમાં બધા ફાયદાકારક જ છે. ઘઉંના પાકમાં ગેરુ નામનો રોગ ફેલાવતી પક્ષીની આ ફૂગ પણ આ જ ગ્રુપમાં આવે છે. અને હવે છેલ્લો ચોથો વર્ગ. આનું નામ છે ડ્યુટેરોમાઇસિટીઝ અને આનું એક બીજું પણ નામ છે અપૂર્ણ ફૂગ. હવે સવાલ એ થાય કે એને અપૂર્ણ કેમ કહેવાય છે? શું એમાં કોઈ ખામી છે? ના, એવું નથી. એને અપૂર્ણ એટલા માટે કહે છે કારણ કે વૈજ્ઞાનિકોને હજી સુધી એના જીવનચક્રમાં જાતીય પ્રજનનનો તબક્કો જોવા મળ્યો નથી. એટલે કે આપણું જ્ઞાન એના વિશે અધૂરું છે. આ એક પ્રકારનું વેઇટિંગ રૂમ છે. જ્યારે પણ કોઈ ફૂગના જાતીય તબક્કાની શોધ થાય એટલે એને તરત જ એના સાચા વર્ગમાં એટલે કે આસ્કોમાઇસેટીઝ કે બેસિડિયોમાઇસેટીઝમાં મૂકી દેવામાં આવે છે. તો આ બધી વાતો પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. આખરે ફૂગ આપણા માટે આટલી બધી મહત્વની કેમ છે? જરા કલ્પના કરો કે દુનિયામાં ફૂગ હોય જ નહીં તો ચારે બાજુ મરેલા પાંદડા અને પ્રાણીઓના ઢગલા થઈ જાય. કારણ કે ફૂગ કુદરતના સૌથી સારા સફાઈ કામદારો છે. આપણને પેનિસિલિન જેવી દવાઓ ન મળે. આપણે બ્રેડ, બિયર અને ચીઝનો સ્વાદ માણી ના શકીએ. પણ એના કેટલાક નકારાત્મક પાસા પણ છે. એ પાકને અને માણસોને ભયંકર રોગો પણ આપે છે. ટૂંકમાં ફૂગ આપણા મિત્ર પણ છે અને ક્યારેક દુશ્મન પણ. અને અંતમાં ચાલો આ એક વિચાર સાથે છૂટા પડીએ. ભલે આપણને એ નરી આંખે દેખાય કે ન દેખાય, પણ આ સૂક્ષ્મજીવોની અદૃશ્ય દુનિયા આપણા ગ્રહના જીવનચક્રને ચલાવવામાં કેટલો મોટો, કેટલો અવિશ્વસનીય અને કેટલો મહત્વનો ભાગ ભજવે છે. વિચારવા જેવું છે ને?